નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો આજથી મતદાન શરૂ, ક્ષત્રિય વિવાદ પર અમિત શાહનું નિવેદન, આપને મોટો ઝટકો લાગ્યો, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ આવ્યા, પરસોત્તમ રૂપાલાનું નવું નિવેદન। તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દે। આજની પ્રથમ હેડલાઇન જોઈએ તો આજથી મતદાન શરૂ, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજથી। ચૂંટણીનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થશે। આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે। આ તબક્કામાં મતદારો ચૂંટણી લડી રહેલા 1125 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે। પ્રથમ તબક્કામાં 8 કેન્દ્રીય મંત્રી, 3 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલના ભાવિનો નિર્ણયમાં સીલ થઈ જશે। ત્યારબાદની હેડલાઇન જોઈએ, ક્ષત્રિય વિવાદ પર અમિત શાહનું નિવેદન, પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હજી શાંત થયો નથી, ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે। તેમણે આજે પહેલીવાર રૂપાલા ક્ષત્રિય વિવાદ અંગે નિવેદન સામે આવ્યું છે। એક વાતચીતમાં શાહે જણાવ્યું કે ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાએ દિલથી માફી માંગી લીધી છે। સાથે કહ્યું કે ગત ચૂંટણી કરતા વધુ લીડથી ગુજરાતની તમામ બેઠક જીતીશું તેવું નિવેદન અમિત શાહે આપ્યું છે। ત્યારબાદની હેડલાઇન જોઈએ, આપને મોટો ઝટકો લાગ્યો, લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। આમ આદમી પાર્ટીને ચૂંટણી પૂર્વે પાટીદાર આંદોલન સમિતિના પૂર્વ હોદ્દેદાર અને આપના નેતા એવા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પોતાના હોદ્દાઓનો ત્યાગ કરી પાર્ટીને ફટકો આપ્યો છે। બંને નેતાઓ આપ સાથે છેડો ફાડતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। તમે શું કહેશો આ મામલે કમેન્ટ કરો। ત્યારબાદની હેડલાઇન જોઈએ, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, મહિને સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો, પરંતુ આજે સોનાની કિંમતમાં 170 રૂપિયાનો ઘટાડો થયો છે। આજે સોનાનો ભાવ ઘટીને 73,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે। 22 કેરેટ સોનાનો ભાવ ઘટીને 67,170 થયો છે। 22 કેરેટ સોનાની કિંમતમાં લગભગ 930 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ચાંદીના ભાવની વાત કરીએ તો તેમાં નજીવો વધારો જોવા મળ્યો હતો, ચાંદીનો ભાવ વધીને 83,300 થયો છે। ત્યારબાદની હેડલાઇન જોઈએ, ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ આવ્યા, કચ્છમાં ગઈકાલે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। બપોરે 1.36 વાગ્યાની આસપાસ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છથી 30 કિલોમીટર દૂર ખાવડ નજીક નોંધાવા પામ્યું છે। ખાસ કે ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા। કચ્છવાસીઓ માટે ભૂકંપના આંચકા હવે રોજના થઈ ગયા હોય એવું લાગે છે। ત્યારબાદની હેડલાઇન જોઈએ, પરસોત્તમ રૂપાલાનું નવું નિવેદન, બીજેપી નેતા પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે રૂપાલાએ વધુ એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી નવો વિવાદ સર્જાય તો નવાઈ નહીં। રૂપાલાએ કહ્યું કે તેઓ ઓબીસી સેનાની મદદથી ચૂંટણી જીતવા સક્ષમ છે। રૂપાલાએ ઓબીસી સમાજની સરખામણી રામાયણમાં શ્રીરામની સેના સાથે કરી હતી। રામનવમી નિમિત્તે યોજાયેલા ઓબીસી મહાસંમેલનમાં રૂપાલાએ ઉપરોક્ત વાત કરી હતી। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે, ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।